આદિવાસી ગરબી જંગલના અંધકારમાં પરંપરાનો પ્રકાશ। તો હેલો નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે એક એવી જગ્યાએ પહોંચ્યા હતા જ્યાં ગરબી ચાલી રહી હતી, પણ એ જગ્યા એવી હતી જેની અમે કલ્પના પણ નહોતી કરી। ચારેય બાજુ ઘનઘોર જંગલ અને રાતનો અંધકાર, અને એ જંગલમાં ચારેય બાજુ ઉગેલી જંગલી વનસ્પતિ। દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી અમે કાચા રસ્તે થઈને જંગલનો રસ્તો પકડ્યો। ચારેય બાજુ અંધારું અને એમાં ઉગેલી જંગલી વનસ્પતિ। ના કોઈ માણસની અવરજવર, ના કોઈ બંધા કે ના બંધી કી જાત, ના કોઈનો અવાજ। જંગલમાં પાણીના કોતરો અને કીચડ ખેડતા ખેડતા અમે આખરે પહોંચ્યા તે પ્રાચીન સમયથી ચાલી આવતા આદિવાસી સમાજના ગરબામાં। ત્યાં પહોંચીને અમે જોયું કે અહીંયા તો વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા પ્રાચીન ગરબા સ્થળે ગરબીનું આયોજન થાય છે। ત્યાં જઈને જે દ્રશ્ય જોયું એ અમારા માટે નવું હતું। અહીંયા ના કોઈ સજાવટ, ના ડીજે, ના સાઉન્ડ સિસ્ટમ, ના કોઈ લાઇટિંગ કે ના ટ્રેડિશનલ વેશભૂષામાં ખેલૈયાઓ। અહીંયા તો આદિવાસી સમાજના લોકો તેમની પૌરાણિક વેશભૂષામાં જ જોવા મળ્યા। ત્યાં એક અદ્ભુત પૌરાણિક ઝાડ નીચે એક સ્થાનક બનાવવામાં આવ્યું હતું, જેને ધર્મી રાજાની વાડી તરીકે ઓળખવામાં આવે છે। તેમાં જવારા ઉગાડવામાં આવ્યા હતા અને સાવન માતાની સ્થાપના કરવામાં આવી હતી। અહીંયા કોઈ આકૃતિ કે મૂર્તિ નહોતી, પરંતુ આદિવાસી સમાજના પૂર્વજ મનાતા ખત્રી એટલે કે પથ્થરની પૂજા કરવામાં આવતી હતી। કુંવારિકાઓ દ્વારા માટલીઓ મૂકવામાં આવી હતી, જેમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા। બસ પછી તો ત્યાં હાજર આદિવાસી સમાજના લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યો આરાધનાનો દોર। પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસી ભાઈ બહેનો મોડેથી ગીતો ગાઈને ગરબી કરે છે। ગરબામાં એક ટીમ ગીતની શરૂઆત કરે છે અને સામેની ટીમ તે ગરબાને ઝીલીને આગળ વધારે છે। આ રીતે ભક્તિનું એક અનેરું વાતાવરણ અહીંયા સર્જાયું હતું। હવે આપણે ત્યાં હાજર લોકોના મોડેથી જ જાણીશું આ પ્રાચીન ગરબાની માન્યતાઓ, તેના ફાયદા અને તેની પરંપરાઓ વિશે। તો ચાલો જોઈએ આદિવાસી સમાજના પ્રાચીન ગરબા।